એક બાદ એક યાદીઓ હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેર કરી રહી છે। ત્યારે વલસાડની એ જિલ્લા પંચાયતની એ 36 બેઠકોના ઉમેદવારોની યાદી અત્યારે જાહેર થઈ છે। આંબાતલાટ જિલ્લા પંચાયત બેઠક પરથી પ્રતાપ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે, તો આસલોણા જિલ્લા પંચાયત બેઠક પરથી સીતારામભાઈ ચૌધરીની પસંદગી થઈ છે। અંભેટી જિલ્લા પંચાયતની બેઠક પરથી મિતેશભાઈ પટેલ ચૂંટણી લડશે, તો અટગામ જિલ્લા પંચાયતની બેઠક પરથી એ હેમલતાબેન પટેલ પોતાનું નસીબ અજમાવશે। એક બાદ એક એ તમામ જે નામો છે અત્યારે જાહેર થઈ રહ્યા છે। ગઈકાલે એ મોડી રાતથી ભારતીય જનતા પાર્ટી છે એ એક બાદ એક જે પોતાના ઉમેદવારોની યાદી છે યાદી જાહેર કરી રહી છે, અને હવે વલસાડની યાદી પર અત્યારે જાહેર થઈ છે, જેમાં 36 જે જિલ્લા પંચાયતની બેઠકો છે એ 36 જિલ્લા પંચાયતની બેઠકોના નામ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। 36 જિલ્લા પંચાયતની બેઠકો ઉપર તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝ રૂમથી કૃણાલ સીધા જોડાયેલા છે। કૃણાલ, એક બાદ એક યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી રહી છે, ને હવે એ દક્ષિણ ગુજરાતની વલસાડની 36 જિલ્લા પંચાયતની બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે। ક્યાં ક્યાં ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે? બિલકુલ ઉમંગ, એ વલસાડની 36 જિલ્લા પંચાયતની બેઠકો છે તે તમામના નામે જાહેર કરી દીધા છે। એટલે કે આદિવાસી વિસ્તાર ઉપર આ વખતે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી ધ્યાન આપી રહી છે। એટલે કે જે નામોની ચર્ચાઓ કરવામાં આવતી હતી એ નામોને લઈ એ છેલ્લી આખરી યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે। એ તમામ જિલ્લા પંચાયતોની બેઠકોના ઉમેદવારોના નામ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો એ દક્ષિણ ગુજરાતનો એ વિસ્તાર કે જ્યાંથી એ મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલો વિસ્તાર કે જ્યાં એ સૌથી વધારે એ પ્રશ્નો એ આંતરરાજ્યને લઈ જોવા મળતા હોય છે, સાથે સાથે અનેક મુદ્દાઓ આધારિત ત્યાં ચૂંટણી છે તો સ્થાનિક સ્વરાજની ખૂબ મહત્વની માનવામાં આવતી હોય છે। વલસાડનો એ વિસ્તાર કે જ્યાં બે દિગ્ગજ નેતાઓનું સામ્રાજ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી ધવલ પટેલ, તો સામે ધારાસભ્ય અનંત પટેલ, કે આ બંને ચહેરાઓ વારંવાર એ વિસ્તારના મુદ્દાઓને લઈ ચર્ચાઓમાં જોવા મળતા હોય છે। અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ખાસ કરીને આદિવાસી વિસ્તાર અંકે કરવા માટે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વલસાડ, વાપી જેવા જે વિસ્તારો છે તેના ઉપર ખાસ મહત્વનું ધ્યાન આપ્યું છે। તમામ એવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે કે જે ચાહે યુવા હોય કે પછી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, આવા તમામ ચહેરાઓને આ વખતે ભારતીય જનતા પાર્ટી અજમાવ્યા છે। વિવાદિત ચહેરાઓને દૂર રાખવામાં આવ્યા છે, અને જે નિયમ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે કે 60 વર્ષથી ઉપરના નહીં, 3 ટર્મથી લડી ચૂકેલા ઉમેદવારો નહીં, અને યુવાઓને પ્રાધાન્ય આપવાની વાત છે તે અહીં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। અને ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ધવલ પટેલ કે જેમનું પણ અહીંયા જે વાત છે તે ધ્યાનમાં રાખવામાં આવી હતી, એ વિસ્તારની અંદર તેઓનો દબદબો છે। અને સાથે સાથે આદિવાસી વિસ્તારની અંદર જે 3 પાર્ટી આ વખતે ત્રિપાખિયા જંગની અંદર મેદાને જોવા મળી રહી છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, તેની વચ્ચે જ્યારે હવે વલસાડ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામ છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, કેવા પ્રકારની લડાઈઓ રહેવાની છે, કયા મુદ્દા આધારિત અહીંયા ચૂંટણીઓ લડાવવાની છે, તે તમામ વાતો છે તે પણ ચર્ચાઓમાં રહેવાની છે। ત્યારે આપણી સાથે એ વલસાડના સાંસદ ધવલ પટેલ આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર, તેની સાથે સીધી વાત કરીએ। ધવલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં। જી ધન્યવાદ ભાઈ। ધવલભાઈ, જે રીતના એ વલસાડ અને આસપાસનો આદિવાસી વિસ્તાર કે જ્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વધારે મહેનત છે તે કરતી જોવા મળી રહી છે, કેવા પ્રકારના મુદ્દા આધારિત ત્યાં ચૂંટણી લડાશે, અને આજે જિલ્લા પંચાયતના 36 નામો જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈ આપનું શું માનવું છે? આજે પૂરા વલસાડ જિલ્લામાં એક ખુશીની લહેર અમારા યુવાનોમાં, અમારા મહિલા કાર્યકર્તાઓ હોય, અમારા ખેડૂત કાર્યકર્તાઓ હોય, અને દરેક સમાજના આજે કાર્યકર્તાઓ ખુશ છે, કારણ કે જે આજે વલસાડ જિલ્લાના માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની જે લિસ્ટ આવી, અને એમાં જે અમારા અનુભવી કાર્યકર્તા, પીઢ કાર્યકર્તા અને સાથે સાથે યુવાન કાર્યકર્તાનું જે કોમ્બિનેશન અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમ, અને ખાસ કરીને અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ અને રત્નાકરજીની ટીમે આપ્યું છે, એ બતાવે છે કે સારી ટીમ વર્ક કરીને કઈ ન થઈ શકે, એ રીતનું આજે લીડ આવી છે। ખાસ કરીને વલસાડ એક અનેરો જિલ્લો છે,
કારણ કે પૂરો આદિવાસી બહુલ ક્ષેત્ર છે, તો સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારમાં આપણા માછીમારો ભાઈઓ બહેનો પણ રહી છે, તો એમની એક અલગ રીતના એમની આકાંક્ષા, અપેક્ષા અને પ્રશ્નો હોય છે, આદિવાસી વિસ્તારના અલગ હોય છે, અને સાથે સાથે વલસાડમાં એક લાંબુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ચાહે સરીગામ હોય, ઉમરગામ હોય, વાપીમાં આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે, સાથે પારડી, વલસાડ, તો આ બધા જ વિસ્તારનો કઈ રીતના સારી રીતે વિકાસ થઈ શકે એના માટે પૂરો પ્રયત્ન અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તો કરે છે, પણ આમાં સહભાગી આપણા વાપીનો મહાનગરપાલિકા, ઉમરગામની નગરપાલિકા અને વલસાડની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કઈ રીતના થઈ શકે એના માટે પૂરો પ્રયત્ન કરવાના છે. અને અમારું વલસાડ તો ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે, એ જો તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ ચાહે વાપી મહાનગરપાલિકા હોય, ઉમરગામ નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. એક મોટી જીત ભારતીય જનતા પાર્ટીની થવાની છે. કોંગ્રેસના પૂરેપૂરી સત્તા સાફ થઈ જશે અને ત્રીજો કોઈ પણ પક્ષનો અહીંયા અમે બધી જ જગ્યાએ ડિપોઝિટ પણ જપ્ત થશે. ધવલભાઈ, જે રીતના ત્યાં સ્થાનિક મુદ્દાઓ વારંવાર ચર્ચાઓમાં આવતા હોય છે, રોડ રસ્તાની વાત હોય કે પછી ત્યાં તાપી રિવરલિંક પ્રોજેક્ટની વાત હોય, આ તમામ વાતોના આંદોલનો છે તે ત્યાં થઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી કયા મુદ્દા આધારિત એ લોકો પાસે મત માંગવા જશે અને આમ આદમી પાર્ટી કેટલો પડકાર? અમારી ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માને છે, હિન્દુત્વવાદીમાં માને છે અને રાષ્ટ્રવાદમાં માને છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકાસ પર ફોકસ કર્યો છે. એના કારણે જે 30 વર્ષ પહેલા જે વલસાડ હતું, આજનું વલસાડ છે, એમાં જમીન આસમાનનો ફરક છે. એટલો વિકાસ અમારા વલસાડમાં થયો છે. તો એ રિપોર્ટ કાર્ડ લઈને અમે લોકો પાસે જવાના છે, અને સાથે સાથે આવનારા 5 વર્ષમાં જે અમારા મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, એ રીતે અમે વિકસિત ગુજરાત અને વિકસિત વલસાડ કેવી રીતે બનાવવા એની રૂપરેખા પણ લોકો વચ્ચે આપવાના છે. અમને 100% વિશ્વાસ છે કે લોકો અમારી પર પાછા વિશ્વાસ મૂકીને અમને જીતાવાના છે. અને જ્યાં લગીને આમ આદમી પાર્ટીની વાત છે, અમારા વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લા અને ડાંગ જિલ્લો, અમારા વલસાડ લોકસભા ક્ષેત્ર છે, એમાં આમ આદમી પાર્ટીનું જરા પણ પ્રભુત્વ નથી. અને અમને 100% ખાતરી છે કે જેટલા ઉમેદવાર આમ આદમી પાર્ટી ઉભા રાખવાની છે, એટલા બધા જ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે અને ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થશે. જી જી, બિલકુલ આભાર. તો એ સાંસદ હતા ધવલ પટેલ કે જેઓએ પણ એ જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે, અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ તેઓએ કર્યું કે અહીંયા એ આમ આદમી પાર્ટી ક્યાંય ટક્કરમાં નથી, અહીંયા માત્ર લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. અને આદિવાસી વિસ્તાર અંકે કરવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તમામ એવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે કે જે ચહેરાઓ બિન વિવાદિત છે, સ્વચ્છ છબી ધરાવે છે, અને સાથે સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન છે તે આપવામાં આવ્યું છે. એટલે કે આદિવાસી વિસ્તાર આહવા, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ સહિત પંચમહાલનો જે વિસ્તાર છે, આ જે બોર્ડરી વિસ્તાર છે, આ તમામ જગ્યાએ હવે કંઈક નવા સમીકરણો સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે મેદાને ઉતરી છે. અને છેલ્લી ઘડીએ જે નામોની જાહેરાત કરી છે, આ નામોની જાહેરાત બાદ હવે જ્યારે ચૂંટણી પ્રચારની અંદર કેવા મુદ્દાઓની ચર્ચાઓ થાય છે, કયા મુદ્દા આધારિત ચૂંટણી લડાય છે, એ પણ ખાસ જોવાનું રહેશે. અને જ્યાં લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં 36 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી એ કેટલી બેઠકો જીતવામાં સફળ થાય છે ઉમંગ, તેના ઉપર પણ જ્યારે પરિણામો આવશે ત્યારે ચર્ચા કરીશું. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ.